માને કરિયાવરમાં 15 જેટલી ગાયો આપી, ભેંસો આપી અને સાથોસાથ એ સમયે દીકરી સાથે કામ કરવા બીજી કોઈ છોકરીને મોકલતા. તો એ સમયે આઈ વાંજીને માતાજીની સેવા કરવા માટે મોકલ્યા. એ સમયે માના લગ્ન અખાત્રીજના રોજ થયા હતા. પહેલાના સમયમાં અખાત્રીજને શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવતું હતું. પછી તો માતાજીની જાન પ્રસ્થાન થઈ એટલે રસ્તામાં ચારણે માતાજીને ઘણા સવાલ પૂછ્યા, પરંતુ મોગલમાં કઈ બોલ્યા નહીં. એટલે ચારણે વાંજીને પ્રશ્નો પૂછ્યા. તેથી વાંજી ચારણ સાથે વાતચીત કરવા માંડી અને તમામ પરિચય પણ આપ્યો. આમ વાતો કરતા કરતા જાન આગળ વધી. વાંજીએ ચારણને કીધું કે બાપુ, હું કંઈક જાણું છું. એટલે કવિરાજ બોલ્યા, બેટા તું શું જાણસ? ત્યારે વાંજીએ અડદના દાણા લઈને મંત્ર બોલીને ઘા કર્યા અને કહ્યું, જુઓ. પછી જેમ જળ બંબાકાર તૂટી ગઈ હોય એમ હળહળાટ પાણી આવવા લાગ્યું. બધા જાનૈયા કપડા ઊંચા કરીને પાણીમાં હાલવા લાગ્યા અને સાથોસાથ માં